તો ફેમિલી જો હવે આપણે તમને વાત કરવી કે અમારે વિડીયો કેમ નહોતા આવતા એ વાત આપણે કરવી તો હવે આપણને સેજુ તો આપણને વાત કરશી શું કે મારે બે ભાઈઓ છે તને ખબર છે તમારે છે હે હે તો ક્યાં બે ભાઈઓ છે મારે ક્યાં પડી તો ક્યાં તો આપણા જો ગારાવાળા પગ કેટલા બગડ્યા ક્યાં બગડ્યા છે કાંઈ એટલા બધા બગડ્યા નથી તો મારે તો કાંઈ ગારાવાળા પગે નથી ઉપર આવવાનું તો જાગ્યા છે એટલે હવે એને ખવડાવવાનું બાકી છે તો એ બેયને ખવડાવી લઈશું કાક જે માગે ઈ બનાવી દઈશું કાક હા જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં તો મજામાં તો છો ને અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આજ તો આપણે જો બ્લોગ મોડો જ શરૂ કર્યો છે એ તો તમને બધાને ખબર જ છે કે હમણાંથી આપણા બ્લોગ કેમ નહોતા આવતા એ તો તમને આગળ કહેશું એટલે વિડીયોમાં બધા બન્યા રહેજો કે કેમ અમારા વિડીયો નહોતા આવતા અને વરસાદ એ આવે છે ધીમો ધીમો કેમ કે બપોરનો શરૂ જ છે હજી થોડોક ધીમો અત્યારે પડ્યો છે હા તો જુઓ ફેમિલી આપણે વરસાદ હતો આ રીતના કાક જુઓ હા એટલે આપણે તો આવ્યા હતા આજ ધાબે ફરમાઈશનો વિડીયો બનાવવાનો હતો એટલે આપણે જો ફરમાઈશનો વિડીયો બનાવી નાખ્યો કારણ કે આપણે બહાર ગયા હતા બહારથી આપણે ઘરે પહોંચ્યા હતા આપણે ઝઘડા ગયા હતા અને ફરી આપણે નાહી નાખ્યા છે અને ઘણા ખરા એની કોમેન્ટ આવતી હતી વિડીયોમાં અને વોટ્સઅપમાં એટલી આવી છે અને ઘણા ખરાના ફોને આવ્યા છે ભાઈ તમારો વિડીયો કેમ નથી આવતો એમ તો વિડીયો તો જો આપણે કારણ હતું એ તમને આગળ કેવી અમને શું કારણ હતું એમ અને ઘણા ખરાને આપણે જવાબ નથી આપ્યો મેસેજવાળાને કે અમારે આ પ્રોબ્લેમ હતો એમ જવાબ તો આપણે આગળ દઈએ આપણે હા અને બીજું કે મારે બે ભાઈઓ છે તને ખબર છે તમારે છે હે હે તો ક્યાં બે ભાઈઓ છે મારે ક્યાં પડી તો ક્યાં એક આ હા અને એક આ ડબલ છે આ બારીમાં દેખાવ એટલે તો તો વાંધો નહીં બાકી બીજી લાવ્યો હોત તો ખબર પડે એમાં શું ખબર પડે ને તું છો ને એક પડખે છે હે બે જોડવા આવો ડબલ રોલમાં હશે હોય તો હા જો બીજા નંબરે કે તને એક વાંજરું જોવું છે તારે હા અત્યારે વરસાદનું વાંદરું ક્યાંય થોડું આપણે ગામમાં આવ્યું તો નથી ખબર હોય નહીં અહીંયા તને દેખાડું અહીંયા જોઈજો કાચમાં જતો એમાં હું દેખાય એમાં હું દેખાડશું એ તું જ દેખાય ને બીજું કોણ દેખાય વાંદરે જેવું હોય એ દેખાય હું વાંદરી દેખાડશું તો હાલતા થાવ ને ના કે ઝાસો ફેર નહીં છે હું હાલતા થાવ ને હે? તો કામ આગળ જતો આપણે જોઈ લઈએ ભાઈ કેક લાગો એમાં થોડું કઈ ઘટે કાચમાં જોઈ લીધું તો કીધું નહીં મેં તને આગળ હજે આપણે જો જ ગામમાં- છું જો હે હજે જો જ છું હા તને વાંજરું જ લાગે હશે તો તમે વાંદરો હશે ને? ના રે ના તો મને શું કામ વાંદરી કીધું તું કાચમાં જોશું હું ક્યાં જોઉં છું ભલે વાંદરી રહી હો હમ. હવે તો મારે તો જવું છે હેઠે તમારે આવવું હોય તો આવજો ઓલી રામાપીરની ધજા કેવી મસ્ત ફરકે છે જો હા પછી તો વહી ગઈ છે હેઠે અને આપણે જવાનું છે હેઠે તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો આર્યનભાઈ જાગી ગયા હે રોતું તું આ ઘડીએ હા એ તો આપણે હેઠે આવ્યા ત્યાં જાગી ગયો તો હા બહુ જ ઝડપમાં છે નહીં કાંઈ અને આ બાજુ કિયાન પણ જાગી ગયો કિયાનભાઈ જાગી ગયા છે થોડા થોડી કરે છે અને રમકડા જો બપોર દીના ઠલવેલા પડ્યા છે હા અને ઓય કિયાનભાઈ કિયાનભાઈ તો હાલો, ગીતાજી પાણી વાંચવા પી લો, લાગ્યા લાગે છે હાલો પાણી પી લો જાઓ પાણી પીધું બાધે આર્યને તો કાંઈ પાણી પીધું નહીં એ તો કિયાન ચોપડી લઈને આવ્યો ને તો કિયાન પાસે વહી ગયો જો હા બે ભણવા મળ્યા બે ભાઈ જો આર્યન વાહ લખતા આવડે છે હે બાંધતા આવડે હા વાત તો આવડે જો જાગી જાગીને કેવા બેસી જાય જો હા તો એને તો જે આપણે ખવડાવવાનું તો બાકી જ છે પાણી પાયું છે હજી મોઢા ધોઈશું ને એવું કાંઈક તૈયાર કરશું ઓલો લોટનો ડબ્બો છે નાસ્તાનો છે નાસ્તાનો બનાવી તો કાંઈ નથી દેવાનું મેગી તો ન જ ખવાય નાખી નાખીએ. ગાંઠિયા ગાંઠિયા છે પણ ખુલ્લી ઘડીક રાખીને તે માથે ગળી જાય છે જોઈજો ધ્યાન રાખીએ અંદર અને આ જો આપણે ભૂંગળા જેવું બધું છે આ સિંગ ભજીયા ને આ શું કહેવાય ભાખર વડી ને બધો નાસ્તો છે તો આપણે તેને નાસ્તો કરાવી લેવાનો છે કાંઈ મેગી તો બનાવવાની નથી હા અને આ છેલ્લું એક સફરજન હતું પણ આર્યનભાઈ બપોર ખાઈ ગયા કા હા એ તો આપણે પાલીતાણા ગયા ત્યારે લાવ્યા હતા હા ખાતા ખાતા હાસું કહી ગયો હું તો ક્યારેક ખાતી બહુ ન ખાતી હા એમાં છેલ્લું હતું અમારે આર્યનભાઈને ભાઈક માખીને એને ખાઈ લીધું કા આ બીજે
અમારે આર્યનભાઈ ડીજે લઈને બેસી ગયા છે. ડીજેનો કોઈને ઓર્ડર કરવો હોય તો કહેજો. જુઓ આર્યન, આર્યનભાઈ અમારે વગાડવા જાહે. આવડે છે? તો હવે તમારે નાસ્તો કરવાનો છે. નાસ્તો આ બેને થોડું થોડું ખવડાવી લે. આપણે બાકી થતો કેમ કે આપણે એ જાગે પછી આપણે નાસ્તો કરવાનો હતો. તો જો હવે ઈ જાગી ગયા છે એટલે આપણે નાસ્તો કરી લેવી. હાલો તમે બધા નાસ્તો. તો એને તો નાસ્તો કરી લીધો ને હવે મળ્યા છે રમવા. હવે કાંઈ આપણે કાંઈ ઉપાધિ છે નહીં કાંઈ. અને અહીંયા જો મસ્ત નળ આવે છે. હા, પાણી નહીં ભરવું તારે? મારે તો ટાંકો ફૂલ હોય એટલે મારે કાંઈ પાણીની જરૂર ન હોય. નહીં? નળ સારા આવે છે ના આવી જજો. ક્યાં નળ આવે? 100 મહિનાથી નથી નાયા, 100 મહિનાથી. તારું કર, તારું કર. હું તો દીમાં 2 વખત ના ગરમી થાય ને તો સરસ આવે છે. જો તો બેસી જાય પાણી હેઠે જાય. પાણી કેવું જાય છે તો અહીંયા ન બેસતા, અમે બેસજો. અહીંયા બેસશો તો ગારાવાળા થશો. ગારો ગયા છે ત્યાં તો આપણે રહેતી જ છે ફળિયામાં. તો અને આપણે વેલા મસ્ત ઉગી ગયા છે. જો હવે તો હા, ચીપડા આવી ગયા છે. જો ખાઈએ, ખાવા છે? હે? ખાવા તો નથી હજી તો વાર છે એમાં. અને આપણે તુલસીમાં પણ દેખાવા મળ્યા છે. જો અહીંયા 1-2 લેતા આવજો મારી હાટું, ચીપડા થઈ ગયા હોય તો. અહીંયા એક વસ્તુ કહું તમને, વરસાદ લાવું લઈ જાઓ. હેઠે ઊભું રહી જવાય તારે. તો તુલસીમાં જો દેખાય નથી. ઘણા ઉગ્યા છે કા? ઝીણા ઝીણા ઉગી ગયા છે. અને 10-15 દિવસ થયા છે આપણે તુલસીમાં વાવ્યા નહીં. હા, આટલા દિવસ થયા. અને આ આપણે કારેલાનો વેલો છે. આ 2 વેલાની મને નથી ખબર એના છે. આજના બકાલામાં થોડુંક લેતા આવશે. બકાલું થઈ ગયું હોય તો આજના લારીએ બકાલા તાર જાવું નહીં લેરીએ તો. તોય તેમાં લેરીએ નહીં જવું પડ્યું એમ, કેમ કે મારે લાવેલું જ છે. હમ આજ તો દૂધી કરી દેવાની છે. દૂધી ખાવ તો બુદ્ધિ આવે. હમ હા. હવે તો આપણા જો ગારાવાળા પગ કેટલા બગડ્યા છે. ક્યાં બગડ્યા છે? કાંઈ એટલા બધા બગડ્યા નથી. તો મારે તો કાંઈ ગારાવાળા પગે નથી ઉપર આવવાનું. હું તો જો અહીંયા ભગવાનના ઘરનું પાણી આવે છે ત્યાં તો ધોઈ નાખીશ. જોઈએ લપસતી નહીં. ન લપસું. લપટી ગયો હોય ત્યાં કઈ વાર ન લાગે. વાર તો કાંઈ ન લાગે પણ વાગે ઈ. એ તો ક્યાં કોઈને હાકું થાય કોઈનું? પડ્યું તો એ તો વાગે જ તે કે એવું કંઈ ન વાગે. ન વાગે એમ તાણીને પડ્યું થોડુંક વધારે વાગે ને ધીમે ધીમે પડ્યું તો ઓછું વાગે. હું તો એમ કહું છું થોડુંક પડીને તો સારું, કારણ કે ગારો એટલો થઈ ગયો છે. તો તેમ હું પડો તે રાજી થાવ પડીને કહું. તો તેમ પડો ને હું રાજી ન થાવ. તો ફેમિલી જો હવે આપણે તમને વાત કરવી કે અમારે વિડીયો કેમ નહોતા આવતા એ વાત આપણે કરવી. તો હવે આપણને સેજુત આપણને વાત કરશી. તો આજ તો બધાને કહી જ દેવાનું. જો ન આવવાનું શું કારણ હતું હા, તો આપણે તો જો કેમ કે પેલા તો આર્યનને મજા નહોતી. 3-4 જગ્યાએથી દવા લીધી હતી. આર્યનને કાંઈ સારું નહોતું થતું. એને વગા સારું થયું તે પાછો કિયાનને તાવ આવી ગયો. એટલે જો આપણે તો આ દવાખાનામાં પડ્યા હતા. એટલે આપણે કાંઈ બહુ વિડીયો બનાવવાનો ટાઈમ રહેતો નહોતો કેમ કે એને મજા નહોતી 1-2માંથી એકઈને. એટલે આજ થોડાક હળવા છે એટલે આજ થોડાક આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. અને હવે આપણે વિડીયો રેગ્યુલર આવતા એ ટાઈમે આવવા મળશે ને. હા. અને જો આ તો કિયાનની દવા છે અને આ આપણે આર્યનની દવા છે. હા, 2 ભાઈઓની 2 બોટલ છે કા? હા, લો ટીકડી. ટીકડી ખાવાની ટીકડી થોડી છે. આર્યનને તો ખાલી 2 ટીકડી લીધી છે કેમ કે એને તો પહેલાં દવા લીધી હતી. એટલે એને તો હવે 2 છેલ્લી છે. એને તો સાંજે પૂરી થઈ જશે. હા, મજા નહોતી એટલે આપણે વિડીયો નહોતા મૂકતા. આપણે કોઈને હરકો જવાબ જેને નથી દીધો કોમેન્ટમાં અને મેસેજમાં, દિલથી સોરી કેવી છે. કારણ કે આપણે વિડીયો જ બનાવી નાખ્યો છે. એટલે હવે પૂરો અમારો વિડીયો પણ જોઈ લેજો એટલે તમને પણ ખ્યાલ આવી જાય કે શું કારણ હતું એમ કા? હા, અને આજ તો હારા જ રમે છે. નગર કાંઈ બહુ મજા નહોતી ત્યારે કાંઈ રમતા નહોતા. એટલે આપણે છોકરાને કાંઈક થયું હોય તો આપણને પણ કાંઈ ગમે નહીં, મજા જ ન આવે. એટલે આપણે વિડીયો 4-5 દિવસ થયા છે નહીં. હા, 4-5 દિવસ થઈ ગયા. એટલે આપણે કાંઈ વિડીયો બનાવ્યા જ નથી. એટલે હવે આજથી સ્ટાર્ટ કરી દીધું છે આપણે વિડીયો બનાવવાનું. હા, રમકડાના ઢગલા કરીને સવારના રમે છે. આર્યન દવા પીધી કા? થોડીક જ રહી છે. કેટલી રહી? કેટલા ઢાંકણા પીધા હતા બપોરે? 2 પીધા હતા. હા, 2 બાટલી છે એટલે 2 ઢાંકણા થાય કા? વગા સારું થયું તું. ખબર કાઢવા આવ્યા હતા બધા? આપણે યુટ્યુબ ફેમિલીની બધાને કહી દે ખબર કાઢવા આવી ગયો મારી કે.
હા હવે મને સારું થઈ ગયું છે કે હમણાં સારું થઈ ગયું છે હા દવા પીએ પપ્પા પરાયણે પકડીને પાઈ દેતા કા પરાને પોતે મોકલીને તોય પડી દેતા હા એ તો પીવી જ પડે ને એમાં કઈ હાલે તો અને આપણે આગળ જ કીધેલું હતું કે અમારે આર્યનભાઈને મજા નથી આગળનો આપણે એક વિડીયો બનાવ્યો હતો એમાંય કીધું હતું કા કિયાન કે અમારે આર્યનભાઈને તાવ આવી ગયો છે એમ કા હા હવે રમવા મળો હો વરસાદ આવે છે ને તે મને તો ટાઈટ હોય છે અને હવે આજ તો છે ને એવું લાગે છે ને તો વરસાદ આવો નવો રહે ને તો આપણે શું બનાવવાનું છે ભોજિયા ભજીયા બનાવવાના છે હા તમારે વાવ, ખાવાના મને છે બહુ ભાવ આખા મરચાના બનાવવાના છે હમ વાહ તો સારું જ ને બને કાલ હો પણ આજ નહીં કેમ તરત જ તે પવન ઘોડે ફરી ગઈ એ તો કહેતી હતી તમારું કેટલુંક મોઢામાં પાણી આવે છે એમ હમ આ દડા ઉપર ઊભી રહી હોય તો હવા આવી જશે તો પેલા પડવાના ધંધા છે આ બધા કાંઈ ન પડવી આ શું છે આ કમેન્ટમાં કહેજો બધા નામ આવડતું વેલો એનો આવે વેલો તને છે ને એમાં તું વેલામાં જા ને જડે જ નહીં કંટોલાનો વેલોય પણ આપણે અહીંયા આવ્યા ને પછી જોઈએ કેમ કે અમે તો ત્યાં કંટોલાનું કોઈ શાક ખાઈએ જ નહીં અમારે તમને બધાને ખબર પડી ગઈ અમારે શું કારણે વિડીયો નહોતા આવતા ઈ હવે આપણે આવતા થાય એ ટાઈમે પાછા વિડીયો આવવા મળશે જે ટાઈમે આપણે મૂકતા એ ટાઈમે તો અમારો વિડીયો જોવાનું હવે કોઈ ભૂલતા નહીં આજનો વિડીયો અમારો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળશું પાછા એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય